વિદ્યાર્થી મિત્રો, માય સેલ્ફ મુકુંદ પ્રજાપતિ. હવે અત્યારે ધોરણ 10 પછી તમારે વેકેશનનો સમયગાળો ચાલી રહ્યો છે. વેકેશન એટલે કે કોરોના વેકેશન પણ બધા એને કહેતા હોય છે. લોકડાઉન છે, સમર વેકેશન છે, આ બધું વેકેશનનો જ માહોલ છે. પણ આવનારા સમયમાં વેકેશન કેટલું હજી આપણું લાંબુ ચાલશે અથવા તો સ્કૂલો ક્યારે ખુલશે હજી એનું કોઈ નક્કી નથી. એ વિચારીને એને ધ્યાન પર રાખીને જે વિદ્યાર્થી મિત્રો સાયન્સની અંદર એડમિશન લેવા માગે છે એવા વિદ્યાર્થીઓ માટે કેમેસ્ટ્રીમાં આજથી આપણે લેક્ચરની શરૂઆત કરી રહ્યા છીએ. મેઇન વાત તો એ છે બેટા કે ડિસિઝન અમુક સ્ટુડન્ટને એવા ક્વેશ્ચન હોય છે કે સાયન્સ લેવું રિઝલ્ટ આવ્યા પછી નક્કી કરીએ. પણ એક વાત મારા એક્સપિરિયન્સથી હું તમને કહેવા માગું છું કે ધોરણ 10 પછી ઘણા સ્ટુડન્ટ સાયન્સ ફિલ્ડમાં, કોમર્સ, આર્ટ્સ અથવા તો આપણે એવું કહી શકાય કે ડિપ્લોમા કોર્સીસમાં પણ જતા હોય છે. કઈ ફિલ્ડમાં જવું એ વિદ્યાર્થીએ નક્કી કરવાનું હોય છે. કારણ કે એ વિદ્યાર્થીને ખુદને ખબર હોય છે કે હું કેટલું કામ કરી શકીશ. સલાહ લો અનુભવ વ્યક્તિની, સારા એજ્યુકેટેડ વ્યક્તિની, તમારા ઘરના પરિવારના સભ્યોની તમે સલાહ લો કે હું કઈ ફિલ્ડમાં જાઉં. પૂછો એકબીજાને, પણ છેલ્લે તો નિર્ણય વિદ્યાર્થીએ ખુદ પોતાની જાતે જ કરવાનો હોય. કારણ કે બેટા મા બાપ આપણને માત્ર તમે જે ફિલ્ડમાં કહેશો એ ફિલ્ડમાં મોકલી આપશે. જે પણ ફીસ હશે એ ફીસનો ખર્ચો પણ તમને કરી આપશે. ખર્ચો પોતે ભોગવશે છોકરાઓ માટે. પણ જે ફિલ્ડમાં એડમિશન લીધા, તમે જે ફિલ્ડમાં એડમિશન લઈ લો, પણ એ ફિલ્ડમાં એડમિશન લીધા પછી 2 વર્ષ સુધી સંપૂર્ણ કાર્ય એ સ્ટુડન્ટને જ કરવાનું છે. મતલબ કે હાર્ડ વર્ક. તમે સાયન્સ લો, આર્ટ્સ લો, કોમર્સ લો કે ડિપ્લોમામાં જાઓ, પણ દરેક ફિલ્ડમાં સખત મહેનત કરવી જ પડશે. માત્ર પાસ થવું અગત્યનું નથી. સારા રિઝલ્ટે, સારા રેન્ક સાથે આપણે આગળ આવવું ખૂબ જ જરૂરી છે. આજે પહેલો દિવસ છે એટલે હું તમને આ 2 મિનિટ ચર્ચા કરું છું. કારણ કે ઘણા બધા સ્ટુડન્ટના મનમાં ક્વેશ્ચન હોય છે. બધાના ક્વેશ્ચન તો હું અત્યારે હાલ યુટ્યુબ પર ક્લિયર નહીં કરી શકું, પણ એટલું તો કહીશ કે જે ફિલ્ડમાં જવો એ ફિલ્ડમાં જજો. અને કદાચ તમારે ફિલ્ડ હજી નક્કી ના થાય, કદાચ રિઝલ્ટની રાહ જોતા હોય, તો કેમેસ્ટ્રી સબ્જેક્ટમાં શું આવે છે, રસાયણ વિજ્ઞાન કેવું હશે, કેમેસ્ટ્રી એની અંદર કેવા પ્રકારના ટોપિક આવશે, જો એ તમારે જોવા હોય, દેખવા હોય, સમજવા હોય તો યુટ્યુબના માધ્યમથી હું તમને આજે એના વિશેની માહિતી આપીશ. ચેપ્ટર જ શરૂ કરવાનું છે અને જેને સાયન્સ લેવાનું નક્કી જ છે એમને તો કોઈ વાંધો નથી જ. તો બેટા સમય બગાડ્યા વગર આજનું જે આપણું લેક્ચર છે, શરૂઆતનો પહેલો દિવસ છે એટલે હું બેઝિક કોન્સેપ્ટ ઉપર જ ચર્ચા કરીશ. કેમેસ્ટ્રીની અંદર આજે આપણે પહેલું ચેપ્ટર સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ. ચેપ્ટરનું હેડિંગ છે, ચેપ્ટરનું નામ છે રસાયણ વિજ્ઞાનની પાયાની સંકલ્પનાઓ, સમ બેઝિક કોન્સેપ્ટ ઓફ કેમેસ્ટ્રી. કોઈ પણ જગ્યાએ છે તેના પાયાના મુદ્દાઓ આપણા મગજમાં હોવા જોઈએ. બાયોલોજી સબ્જેક્ટમાં જો કોઈ ટીચર સ્ટાર્ટ કરે ને તો શરૂઆત કરશે કોષથી, સેલ. મેથ્સના ટીચર જો શરૂઆત કરે 11th ફર્સ્ટ ડેની, તો હું માનું છું ત્યાં સુધી પહેલી શરૂઆત કરશે ઘન પરિચય, સેટ ઇન્ટ્રોડક્શન. ફિઝિક્સના ટીચર શરૂઆત કરે તો પહેલા દિવસે હું માનું છું ત્યાં સુધી ફિઝિક્સમાં આવતા
પદની માહિતી આપે, મતલબ એકમો વિશે સમજાવશે, એક એકમમાંથી બીજા એકમમાં કઈ રીતે જવું. તો એ જ રીતે કેમિસ્ટ્રીમાં પણ જો આપણે સ્ટાર્ટિંગ કરવું હોય બેટા, તો કેમિસ્ટ્રીનો ફર્સ્ટ લેસન જ્યારે સ્ટાર્ટ કરીએ ને, તો રસાયણ વિજ્ઞાન ભણવા માટે પાયાની જરૂરિયાત હોય છે તત્વની. જાણીએ છીએ આપણે ધોરણ 8, 9, 10 ની અંદર વિજ્ઞાનની અંદર તમે ભણ્યા છો મેન્ડેલિફનું આધુનિક આવર્ત કોષ્ટક, જેમાં તત્વોને વર્ગીકૃત કરવામાં આવ્યા હતા. આડી હરોળને આવર્ત કહેવાય, ઊભા સ્તંભને સમૂહ કહેવાય, જેમાં તત્વોની વાતો કરવામાં આવી હતી. પણ એની અંદર પણ એક વાત કરું તો મૂળ સ્થાને આવે છે દ્રવ્ય. રસાયણ વિજ્ઞાનમાં પાયાનો ઘટક અથવા તો રસાયણ વિજ્ઞાન એ દ્રવ્ય સાથે સંકળાયેલું છે. મેટર, દ્રવ્યને અંગ્રેજીમાં શું કહેવાય બેટા? મેટર. રસાયણ વિજ્ઞાન એ દ્રવ્ય સાથે સંકળાયેલું છે. દ્રવ્ય એટલે શું? તો દ્રવ્ય એટલે કોઈ પણ પદાર્થ, એનીવન, કોઈ પણ પદાર્થ હોય, એ શાનો બનેલો હોય છે? દ્રવ્યનો. અને દ્રવ્ય એટલે અતિ સૂક્ષ્મ કણને દ્રવ્ય કહેવાય અથવા અતિ સૂક્ષ્મ કણને પરમાણુ કહેવાય. તો દ્રવ્ય જે છે એ બહુ ખૂબ જ નાના પાર્ટિકલ્સથી બનેલું છે. દ્રવ્યની વાત આગળ કરવાની જ છે આપણે, પણ કહેવાનો મતલબ કે દરેક વસ્તુ, પદાર્થ શાનો બનેલો હોય છે? દ્રવ્યનો બનેલો હોય છે. કેમિસ્ટ્રીમાં દ્રવ્ય ઉપર ડિસ્કશન કરીશું આપણે. તો દ્રવ્યનું સંગઠન કેવું, સંગઠન એટલે દ્રવ્ય કેવી રીતે, અણુ એકબીજા કેવી રીતે જોડાય છે એની વાત આવશે. દ્રવ્યનું બંધારણ કેવું છે, દ્રવ્યના ગુણધર્મો કેવા છે, એના ઉપર આપણે ચર્ચા કરવાની. તો દ્રવ્ય યાદ રાખજો બેટા, એ રસાયણ વિજ્ઞાનનો પાયાનો ઘટક છે. મૂળ સ્થાને દ્રવ્ય છે. દ્રવ્ય એ દરેક પદાર્થ જે છે, દરેક વસ્તુ છે, દ્રવ્યથી બનેલી હોય છે. તો દ્રવ્ય જે છે એની અંદર જો આપણે વાત કરીએ કે રસાયણ વિજ્ઞાન એટલે શું, તો એ લખ્યું છે રસાયણ વિજ્ઞાન એ દ્રવ્યનું સંગઠન, બંધારણ અને એના ગુણધર્મો સાથે સંકળાયેલું છે. હાઇડ્રોજનની વાત કરો તો હાઇડ્રોજન શું છે? હાઇડ્રોજન એટલે H2. હાઇડ્રોજનનો ગુણધર્મ શું? તો હાઇડ્રોજન કે દહનશીલ વાયુ છે, સળગી ઉઠે છે. તો આ બધા હાઇડ્રોજનનું અણુસૂત્ર કયું છે? તો H અને H વચ્ચે એક ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય છે અને શું બને છે? H2 બને છે. તો આ બધી જે ડિટેલ્સમાં ચર્ચા કરવાની બેટા, એ ચર્ચા શેમાં થાય બેટા? કેમિસ્ટ્રીમાં થાય, રસાયણ વિજ્ઞાનમાં થાય બેટા. તો ફરીથી રસાયણ વિજ્ઞાન એ શું છે? દ્રવ્યનું સંગઠનની માહિતી આપે છે, દ્રવ્યના ગુણધર્મો વિશે માહિતી આપે છે, દ્રવ્યના બંધારણ વિશે માહિતી આપે છે. દ્રવ્યના પાયાના ઘટકો કયા છે? સાહેબ તમે દ્રવ્ય કરો છો, પણ દ્રવ્યમાં છે શું? તો દ્રવ્યમાં છે પરમાણુ, અણુ, આ બધા એના પાયાના ઘટકો છે. દ્રવ્ય બોલીએ છે દ્રવ્ય, પણ દ્રવ્ય શું છે? દ્રવ્યમાં શું રહેલું છે? તો દ્રવ્યમાં શું છે? અણુ છે. દ્રવ્યમાં શું છે? પરમાણુઓ છે. તો દ્રવ્યના પાયાના ઘટકો કયા છે? અણુ અને પરમાણુ. તો દ્રવ્યના પાયાના ઘટકો કયા છે? પરમાણુ અને અણુ. તો આપણે એવું કહી શકાય ઇનડાયરેક્ટલી કે રસાયણ વિજ્ઞાન એ દ્રવ્ય સાથે સંકળાયેલું વિજ્ઞાન છે, અથવા એવું કહી શકાય રસાયણ વિજ્ઞાન એ અણુ અને પરમાણુ સાથે સંકળાયેલું વિજ્ઞાન છે. કેમ? દ્રવ્યની અંદર શું છે? અણુ છે ને પરમાણુ છે. તો દ્રવ્ય સાથે કેમિસ્ટ્રી સંકળાયેલું છે ભાઈ, તો પછી અણુ અને પરમાણુ સાથે પણ સંકળાયેલું જ હોય. તો લખ્યું છે રસાયણ વિજ્ઞાન એ પરમાણુ અને અણુનું વિજ્ઞાન છે, જેમાં અણુઓની વાત આવશે, પરમાણુઓની વાત આવશે. એક વૈજ્ઞાનિકે એક વાત કરી હતી. વૈજ્ઞાનિકનું નામ છે રોવાલ્ડ હોફમેન. રોવાલ્ડ હોફમેને બેટા એક વાત કરી કે રસાયણ વિજ્ઞાન એ કઈ 100 જેટલા તત્વોનું વિજ્ઞાન નથી. 100 તત્વો ભણી લીધા એટલે કેમિસ્ટ્રી પૂરું.
એવું નથી. રોવાલ્ડ હોફમેને કીધું બેટા કે રસાયણ વિજ્ઞાન એ 100 જેટલા તત્વોનું વિજ્ઞાન નથી, પરંતુ અસંખ્ય અણુઓથી બનેલું વિજ્ઞાન છે, અસંખ્ય પરમાણુઓથી બનેલું વિજ્ઞાન છે, અસંખ્ય અણુઓની વિવિધતા ધરાવતું વિજ્ઞાન છે. કારણ કે દરેક અણુની પોતપોતાની લાક્ષણિકતા અલગ અલગ હોય છે. હાઇડ્રોજન ગુણધર્મ દહનશીલ છે. ઓક્સિજન O2 દહન પોષક છે. કહેવાનો મતલબ જેમ જેમ અણુ બદલાશે તેમ તેમ એના ગુણધર્મો બદલાશે, તેમ તેમ તેમની લાક્ષણિકતા બદલાશે, અને માટે અલગ અલગ અણુઓની વિવિધતા દર્શાવતું વિજ્ઞાન એટલે રસાયણ વિજ્ઞાન. રસાયણ વિજ્ઞાન કઈ 100 જેટલા તત્વોના નામ તૈયાર કરી નાખો એટલે કેમિસ્ટ્રી પૂરું? ખોટી વાત. અલગ અલગ અણુઓ જોડાય તો નવા નવા સંયોજનો પણ બને છે. H2+O2 H2O, C+O2 CO2, Na+Cl2 સોડિયમ પ્લસ ક્લોરીન, NaCl, N2+H2 નાઇટ્રોજન અને હાઇડ્રોજન ભેગા થાય, એમોનિયા NH3 બને તો નાઇટ્રોજન અણુ N2, H2 અણુ બન્યું શું? પ્રક્રિયા થાય ત્યારે NH3. એમોનિયા શું કહેવાય? સંયોજન. તો હું એ જ કહેવા માંગુ છું, રસાયણ વિજ્ઞાન કઈ 100 જેટલા તત્વોનું વિજ્ઞાન નથી, અણુઓનું વિજ્ઞાન છે. પણ કેટલા અણુઓ? 1 2 ના, અસંખ્ય અણુઓથી બનેલું વિજ્ઞાન છે, જુદા જુદા સંયોજનોથી બનેલું વિજ્ઞાન છે, પરિવર્તનનું વિજ્ઞાન છે, રૂપાંતરણનું વિજ્ઞાન છે. પરિવર્તન એટલે એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં પરિવર્તન થાય, રૂપાંતરણ થાય. બે પ્રક્રિયકો ભેગા કરો એટલે નિપજમાં રૂપાંતર થાય ને, તો એ નવું વિજ્ઞાન આવ્યું પાછું. મતલબ કે નવા સંયોજનોની રચના થઈ, તેના ગુણધર્મો અલગ. જેમ કે H2 અણુ છે, એનો ગુણધર્મ શું છે? દહનશીલ. પ્લસ O2 દહન પોષક, બને શું? H2O દહન શામક. પાણી છે આગને બુઝાવી નાખે છે. તો બોલો H2 ના ગુણધર્મો અલગ, O2 ના ગુણધર્મો અલગ, અને એમાંથી બનતું પાણી એના ગુણધર્મો પણ અલગ. તો પરિવર્તન થયું, રૂપાંતરણ થયું, પ્રક્રિયકમાંથી શેમાં રૂપાંતરણ થયું? નિપજમાં. તો આ એક કેમિસ્ટ્રી થઈ ગયું, એક રસાયણ વિજ્ઞાન કહેવાય. તો તમે એવું ચોખવટ ના કરી શકો કે 100 તત્વો આવડી ગયા એટલે કેમિસ્ટ્રી પૂરું થઈ ગયું. ખોટી વાત. રસાયણ વિજ્ઞાન એ અસંખ્ય અણુઓથી બનેલું વિજ્ઞાન છે, પરમાણુઓથી બનેલું વિજ્ઞાન છે, રૂપાંતરણનું વિજ્ઞાન છે, વિવિધ સંયોજનોથી બનેલું વિજ્ઞાન છે. આવું રોવાલ્ડ હોફમેને કીધું. જો બેટા, રોવાલ્ડ હોફમેને કીધું છે કે રસાયણ વિજ્ઞાન એ માત્ર 100 જેટલા તત્વોનું વિજ્ઞાન નથી, પરંતુ અસંખ્ય વિવિધ અણુઓનું વિજ્ઞાન છે, રૂપાંતરણનું વિજ્ઞાન છે. પહેલા હું બધું સમજાવી દઈશ, પછી તમે અહીં જુઓ તો તમને વધારે ખ્યાલ આવશે. તો ટૂંકમાં ખ્યાલ આવી ગયો? ચલો ફરીથી એક વખત રિવિઝન કરી લઈએ. બોલો, રસાયણ વિજ્ઞાન જે છે એ કોનો અભ્યાસ છે? દ્રવ્યનો અભ્યાસ કરાવે છે. દ્રવ્યને લગતો અભ્યાસ એટલે રસાયણ વિજ્ઞાન. દ્રવ્યના પાયાના ઘટકો કયા છે? તો અણુ અને પરમાણુ. એટલે રસાયણ વિજ્ઞાન એટલે અણુઓથી બનેલું વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન એટલે પરમાણુઓથી બનેલું વિજ્ઞાન. આ બધી વાતો જે છે કેમિસ્ટ્રીની બેઝિક વાતો છે. ઓકે, હવે આપણે જાણીએ છીએ કે આ ચેપ્ટરમાં કોના વિશે અભ્યાસ કરવામાં આવશે. તો આપણે જાણીએ છીએ દરેક પરમાણુ, તો પરમાણુને પોતાનું દળ હોય છે. તો કેટલું હોય છે, પરમાણુને દળ કેમ હોય છે, આ બધી જ ચર્ચા આપણે કેમિસ્ટ્રીની અંદર કરીશું. બરાબર છે? હવે આપણે મેઇન વાત કરીએ રસાયણ વિજ્ઞાનની અગત્યતા, મતલબ ઇમ્પોર્ટન્સ ઓફ કેમિસ્ટ્રી. રસાયણ વિજ્ઞાનની અગત્યતા શું છે, શું જરૂર છે, આમાંથી આપણને શું જાણવા મળે છે? તો પહેલા રસાયણ વિજ્ઞાનની અગત્યતા કહીએ ને એ પહેલા હું તમને એક વાત કરવા માંગુ છું. એક સિમ્પલ લોજિકનો સવાલ પૂછું. વિજ્ઞાન એટલે શું? રસાયણ વિજ્ઞાન સાઈડમાં રાખો. વિજ્ઞાન એટલે શું? તો ઘણા લોકોના આન્સર એવા મળે, વિજ્ઞાન એટલે વિશેષ જ્ઞાન, વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન, વિવિધ પ્રકારનું જ્ઞાન.
એટલે કે વિજ્ઞાન. વાત બરાબર સાચી છે, પણ ખરેખર વિજ્ઞાન એટલે શું તમને કહું? વિજ્ઞાન એની કોઈ ડેફિનેશન પ્રોપર નથી. વિજ્ઞાન જાતે આપણે ઊભું કરવાનું છે. કઈ રીતે? તો નેચરલી કુદરતી ઘટનાઓ જ્યારે થતી હોય ત્યારે એના સામે પડકાર આપવા માટે મનુષ્ય ઊભો થાય છે. માનવી એના સામે શું કરે છે? કુદરતના પડકારને ઝીલે છે, એક્સેપ્ટ કરે છે, અને પછી એના ઉપર શું કરે છે? સંશોધન કરે છે, રિસર્ચ કરે છે. આવું કેમ થયું? આને આવું થવાનું કારણ શું? આમાંથી કેવી રીતે બચી શકાય? એના માટે શું કરીશું? આ બધું સંશોધન, રિસર્ચ ચાલુ થાય એટલે વિજ્ઞાન કહેવાય. ડાયરેક્ટ કોઈ સંશોધન કરે ખરું ભાઈ? કોઈ ના કરે. જ્યારે એના સામે કોઈ ચેલેન્જ આવે, ચેલેન્જ એટલે કઈ ચેલેન્જ? કુદરતી ઘટનાઓની ચેલેન્જ. નેચરલી તો જ્યારે કુદરતી પર્યાવરણમાં કોઈ ફેરફાર થયો, કોઈ કુદરતી મોટી આફત આવી જાય. અત્યારે હાલની જ વાત કરું ને બેટા, આ કોરોના વાયરસ કુદરતી વૈશ્વિક મહામારી છે. આ વૈશ્વિક મહામારી છે. એક ન દેખી શકાતો એક વાયરસ આખી દુનિયાને અત્યારે હંફાવી રહ્યો છે. આખા દુનિયાના વૈજ્ઞાનિકો એની વેક્સિન, રસી, એની મેડિસિન, દવા શોધવા પાછળ લાગી ગયા છે, પણ અત્યારે હજી સુધી કોઈ 100% સફળતા એમાં મળી નથી. તો એક કુદરતી ઘટના છે, કુદરતી પ્રકોપ છે, વૈશ્વિક મહામારી છે. તો એક કોરોના વાયરસ એક આપણા સામે પડકાર થઈ ગયો, માનવી સામે પડકાર થઈ ગયો, ચેલેન્જ. અને માનવીએ પડકાર એક્સેપ્ટ કર્યો અને એના ઉપર પછી રિસર્ચ ચાલુ કર્યા. અને રિસર્ચ કર્યા પછી એમાંથી ધીમે ધીમે જાણવા મળ્યું કે એનું બંધારણ આવું છે, એના લક્ષણો આવા છે, એ ચેપી રોગ છે, બીજામાંથી સંક્રમિત થાય છે. આ ડાયરેક્ટ ના ખબર પડે, એના પર પેલા એનાલિસિસ થયું, એના ઉપર પ્રયોગો થયા, પછી ખબર પડે કે આ વાયરસ આ રીતે ફેલાય છે. તો એ શું કહેવાય? એક પ્રકારનું વિજ્ઞાન કહેવાય. એ સાયન્સની અંદર આ બધું પોસિબલ બન્યું કે એ કોરોના વાયરસ જે છે એની ચેલેન્જ એક્સેપ્ટ કરી. એક્સેપ્ટ કર્યા પછી એના ઉપર રિસર્ચ ચાલુ થયા એટલે એના ઉપર થોડું નવું જ્ઞાન મળ્યું, અને નવા જ્ઞાનને કહેવાય વિજ્ઞાન. મારા બધા ટોપિક તમારા મગજમાં ઉતરતા હશે. તો વિજ્ઞાન એટલે એક કુદરતી ઘટનાઓ, પર્યાવરણની ઘટનાઓ જેને માનવી એનો પડકાર જીવે છે, એના ઉપર સંશોધનો કરે છે, અને એના સંશોધનો ઉપરથી જે બાબતો જાણવા મળે ને બેટા, એને વિજ્ઞાન કહેવાય. શું કહેવાય બેટા? વિજ્ઞાન. આ વિજ્ઞાનની અંદર ઘણી બધી અંદર પછી શાખાઓ ઉપસી આવે છે વિજ્ઞાન, પણ એમાં શાખાઓ ઘણી બધી. એમાં રસાયણ વિજ્ઞાન આવે, એમાં ભૌતિક વિજ્ઞાન આવે, એમાં જીવ વિજ્ઞાન આવે, એસ્ટ્રોલોજી, ભૂસ્તર વિજ્ઞાન આવે. તો રસાયણ વિજ્ઞાનની જે હું વાત કરી રહ્યો છું, એ પછી વિજ્ઞાન જે છે, ધારો કે મેં કીધું કે કોરોના વાયરસ એક વિજ્ઞાન માટે એક પડકાર, સાયન્સ માટે એક પડકાર થઈ ગયો છે ને. તો આની અંદર રસી શોધવાની વાત આવે, રસી શોધવી હોય, વેક્સિન, તો શું કરવું પડે? એના સેલ સાથે કામ કરવું પડે, કોષ સાથે કામ કરવું પડે. અત્યારે આપણે જોયું કે પ્લાઝમા થેરાપી ચાલુ કરી છે. તો પ્લાઝમા એ રુધિર રસ, બરાબર છે, બ્લડ સેમ્પલમાંથી લેવામાં આવે. તો કહેવાનો મતલબ એ સેલ સાથે કામ કર્યું. તો એ વિજ્ઞાનની કઈ શાખા ત્યાં લાગુ પાડવામાં આવી? બાયોલોજી. જીવ વિજ્ઞાનની શાખાનો ઉપયોગ કરી શું ઉત્પન્ન કરવામાં આવે છે? બાયોલોજી. એટલે કે રસીની શોધ કરવામાં આવશે. રસીની અત્યારે તૈયારીઓ ચાલે છે, કઈ રીતે આપણે વેક્સિન શોધવી. એના પછી મેડિસિનની વાત આવશે, દવા બનાવવાની. કોરોના વાયરસ માટે જેમ મેલેરિયાની દવા હોય, બરાબર, હાઇડ્રોક્લોરોક્વિન, એ રીતે આજે કોરોના વાયરસ જે પેશન્ટને થયો, વ્યક્તિને થયો છે, એના માટે દવા તો જોઈએ. તો મેડિસિન ક્યાં શોધાય? ફાર્માસ્યુટિકલ કંપનીઓમાં, દવા બનાવતી કંપનીઓમાં શોધાય. અને દવા બનાવવા માટે કંપનીઓમાં શું જોઈએ? દવા શામાંથી બને? કેમિકલથી, રસાયણથી બને. તો દવા શોધવા માટે બોલો કઈ શાખામાં જવું પડે? રસાયણ વિજ્ઞાન ખરું, પણ વિજ્ઞાનમાં પ્લાઝમા થેરાપી, વેક્સિન શોધવી તો બાયોલોજી, દવા બનાવવી હોય, મેડિસિન બનાવવી હોય તો રસાયણ વિજ્ઞાન, કેમિકલ. સમજણ પડે છે? તો વિજ્ઞાનની શાખાઓમાં પછી આપણે એને ડિવાઈડ કરવું પડે, અલગ અલગ શાખાને કામ સોંપી દેવું પડે,
બરાબર છે. જેમ કે આપણે જાણીએ છીએ કે ભૂકંપની આગાહી કરી શકાય, હવામાનની આગાહી કરી શકાય છે કે ભાઈ આ દિવસે વાવાઝોડું આવવાનું છે, આ દિવસે વરસાદ પડવાની શક્યતા છે. બરાબર છે. આ ગ્રહની નજીક આવી રહ્યો છે, બરાબર, પૃથ્વીની નજીક આવી રહ્યો છે. આ બધા આપણે આગાહી કરીએ જ છીએ. એ પણ વિજ્ઞાન છે. બરાબર છે. એસ્ટ્રોલોજી, ભૂસ્તર વિજ્ઞાન આ બધું કામ કરે. ફોર્સ વિશે વાત કરે, ચુંબકીય બળ, વિદ્યુતીય બળ, ઇલેક્ટ્રિક બળ, બરાબર, વિદ્યુત આકર્ષણ બળ, ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સ પણ કહેવાય. તો આ બધા જે આકર્ષણ બળ, આ બધા ઇલેક્ટ્રિક ફોર્સની જે વાત આવે, એનોડ કેથોડની વાત આવે, બરાબર છે, ઇલેક્ટ્રોનનો પ્રવાહ કઈ રીતે વહે છે એની વાત આવે, મેગ્નેટિક પ્રોપર્ટી, ઇલેક્ટ્રિક પ્રોપર્ટી, આ બધી વાત આવે એ ફિઝિક્સમાં આવે, ભૌતિક વિજ્ઞાનમાં આવે. એનો મોટાભાગનો એરિયા ફિઝિક્સમાં હોય. ખ્યાલ આવે છે? તો કહેવાનો મતલબ કે વિજ્ઞાનની અંદર ઘણી બધી શાખાઓ, રસાયણ વિજ્ઞાન છે, ભૌતિક વિજ્ઞાન છે, જીવ વિજ્ઞાન છે, ભૂસ્તર વિજ્ઞાન છે. તો વિજ્ઞાનને યાદ રાખો, એક સેન્ટરમાં રાખીને આ બધી શાખાઓ આપણે વહેંચી શકાય છે. જો બેટા, રસાયણ વિજ્ઞાન એક કરતા વિજ્ઞાનની શાખાઓ છે. રસાયણ વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન, જીવ વિજ્ઞાન, ભૂસ્તર વિજ્ઞાન વગેરે બીજા ઘણા બધા વિજ્ઞાન, પણ મેઇન આ તમારે યાદ રાખવાના. હવે આપણે વાત કરીએ સ્પેશિયલ રસાયણ વિજ્ઞાનની. તો રસાયણ વિજ્ઞાન છે ને એ કેન્દ્રીય ભૂમિકા ભજવે છે. કેન્દ્રીય ભૂમિકા એટલે સેન્ટરમાં રાખીને એને કામ કરવામાં આવે છે. કોઈ પણ ચીજ વસ્તુ, કોઈ પણ બાબત બનતી હોય ને એના માટે કેમિસ્ટ્રીની જરૂર પડે. બાયોલોજી હોય તો સેલમાંથી પ્લાઝ્મા કાઢે, પણ વેક્સિન બનાવવું હોય ને તો એમાં રસાયણો ઉમેરવા પડે ભાઈ. એમને વેક્સિન ના બને. તો એ કેમિકલ. ભૌતિક વિજ્ઞાન હોય, ફિઝિક્સ વાળા પેલા તારમાંથી ઇલેક્ટ્રોનનો પ્રવાહ વહન કરે ને, તો એ તાર શાનો હોય? કોપરનો. તો કોપર એ શું કહેવાય? Cu તત્વ કહેવાય. શું આવ્યું ભાઈ? કેમિસ્ટ્રી આવે છે. સમજણ પડે છે હું શું કહેવા માંગુ છું? તો કોઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટ બનાવો, લેપટોપ હોય, બરાબર છે, કમ્પ્યુટરથી બધું ચાલે છે, તો કમ્પ્યુટરમાં મધરબોર્ડ આવે, એમાં શું હોય? સિલિકોન, અર્ધવાહક, સિલિકોન ચિપ્સ આવે જે અર્ધવાહકનું કામ કરે. તો સિલિકોન શું છે ભાઈ? અર્ધ ધાતુ છે. સમજણ પડે? આ શું કહેવાય? કેમિકલ કહેવાય, રસાયણ કહેવાય, બધું તત્વો કહેવાય. તત્વો, કેમિકલ, રસાયણ બધું એનાથી જ બન્યું છે. અરે આપણી બોડી, આપણું શરીર ખોરાક ખાધા પછી સ્ટમકમાં જાય, જઠરમાં જાય, તો ત્યાં મંદ HCl નો સ્ત્રાવ થાય છે. ત્યારે ખોરાકનું ધીમે ધીમે ડાયજેસ્ટ થાય. તો મંદ HCl શું કહેવાય? હાઇડ્રોક્લોરિક એસિડ. આપણા બોડીમાં કેમિકલ નથી છોડતું. કહેવાનો મતલબ સમજણ પડે છે હું શું એક્સપ્લેન કરું છું? રસાયણ વિજ્ઞાન એક કેન્દ્રની ભૂમિકા ભજવે છે. કંઈક અંશે, થોડી ઘણી માત્રામાં પણ કેમિસ્ટ્રી ઉપયોગી બનેલું છે. સમજણ પડે છે આખી વાત? હવે તો રસાયણ વિજ્ઞાન જે છે એની પોતાની પેટા શાખાઓ છે. તો રસાયણ વિજ્ઞાનની પેટા શાખાઓ કઈ? તો કાર્બનિક રસાયણ વિજ્ઞાન, ઓર્ગેનિક કેમિસ્ટ્રી, અકાર્બનિક રસાયણ વિજ્ઞાન, ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રી, જીવ રસાયણ વિજ્ઞાન, બાયોકેમિસ્ટ્રી, બાયોલોજી સાથે કેમિસ્ટ્રી સંકળાયેલું છે, ભૌતિક રસાયણ વિજ્ઞાન, ફિઝિકલ કેમિસ્ટ્રી, ફિઝિક્સ સાથે પણ કેમિસ્ટ્રી સંકળાયેલું છે, ઔદ્યોગિક રસાયણ વિજ્ઞાન, ઇન્ડસ્ટ્રીયલ સાથે કેમિસ્ટ્રી સંકળાયેલું છે, પોલિમર બને છે, રંગકો બને છે, પ્લાસ્ટિક બને છે. તો પોલિમર, પ્લાસ્ટિક, ખાતર બને છે ને, યુરિયા ખાતર. કયું ખાતર કહેવાય? રાસાયણિક ખાતર. ઇન્ડસ્ટ્રીમાં બને બધું. ઔદ્યોગિક રસાયણ વિજ્ઞાન. વૈશ્લેષિક રસાયણ વિજ્ઞાન, વિશ્લેષણ કરવું હોય, કોઈ પદાર્થમાંથી તત્વોનું અલગીકરણ કરવું હોય, એનાલિસિસ કરવું હોય, એને કહેવાય એનાલિટિક કેમિસ્ટ્રી. એનાલિસિસ કરવા માટે વપરાય. તો કાર્બનિક રસાયણ વિજ્ઞાન શું છે? તો તમને કહું, ખાલી મેઇન બે પોઈન્ટ કહી દઉં બેટા. કાર્બનિક રસાયણ વિજ્ઞાનમાં જનરલી વાતો કોની આવે ખબર છે? કાર્બન અને હાઇડ્રોજન, એટલે કે એને કહેવાય હાઇડ્રોકાર્બન. ઓર્ગેનિક બહુ ઇમ્પોર્ટન્સ તમારે છે કેમિસ્ટ્રીમાં. આ ઓર્ગેનિક વિશે બહુ યાદ રાખજો, આગળ આવશે એટલે હું કહીશ બધું. તો કાર્બનિક રસાયણ વિજ્ઞાન એટલે કે જેમાં કાર્બન અને હાઇડ્રોજન થી જે પરમાણુ બન્યા હોય એના વિશેનો અભ્યાસ ડિટેલ્સમાં કરવાનો. જેમ કે મિથેન, મિથેનનું સૂત્ર શું બેટા? CH4. તો CH4 એ શું કહેવાય? કાર્બન અને હાઇડ્રોજન થી બનેલું સંયોજન કહેવાય. તો એને શું કહેવાય? હાઇડ્રોકાર્બન સંયોજન. પણ એ કઈ શાખામાં ભણવામાં આવે છે? કાર્બનિક રસાયણ વિજ્ઞાનમાં.
અકાર્બનિકમાં શું આવશે? તો અકાર્બનિકમાં પૃથ્વીના પેટાળમાંથી પેલી ખનિજો લાવીએ ને, અને ખનિજોને પછી આપણે શું કરીએ? શુદ્ધિકરણ કરીને એમાં તત્વોમાં રૂપાંતરણ કરીએ. મતલબ કે તત્વોની વાત આવશે, તત્વો વિશેની સમજૂતી આવે, પછી ખનિજો વિશેની વાત આવે. ઓકે, જેમ કે લોખંડ છે, આયર્ન, તો એ આપણે ક્યાંથી મળે? પૃથ્વીના પેટાળમાંથીની ખનિજ કઈ? હેમેટાઇટ, મેગ્નેટાઇટ. પછી એલ્યુમિનિયમ માટે બોક્સાઇટ, બરાબર, બોક્સાઇટ Al2O3 બોક્સાઇટ જે છે એ ખનિજ કહેવાય. એ બધું શેમાં આવે? ઇનઓર્ગેનિકમાં આવશે. જીવ રસાયણ વિજ્ઞાન મેં કીધું આપણા બોડી સાથે કેમિકલ જોડાયેલું છે. ભૌતિક રસાયણ વિજ્ઞાન એનોડ કેથોડના સળિયા. ઓકે, તો પાત્રમાં દ્રાવણ લેવાનું, એનોડ અને કેથોડ ઇલેક્ટ્રોનનો પ્રવાહ પસાર કરવાનો, અને ઇલેક્ટ્રોનનો પ્રવાહ પસાર કરો પણ એના માટે રસાયણ તો જોઈએ ને, બીકરમાં ભરેલું. તો ભૌતિક રસાયણ વિજ્ઞાન, ઔદ્યોગિક મેં કીધું ઇન્ડસ્ટ્રીયલ, અને વૈશ્લેષિક એટલે છૂટાપડું વિશ્લેષણ કરવા માટે વપરાતું રસાયણ વિજ્ઞાન. તો આ છે કેમિસ્ટ્રીની શાખાઓ છે બેટા. તો ટૂંકમાં હું તમને એક જ વાત આમાં કહેવા માંગુ, રસાયણ વિજ્ઞાન ડાયરેક્ટલી કાં તો ઇનડાયરેક્ટલી આપણા જીવન સાથે સંકળાયેલું છે. ફાઇનલ રસાયણ વિજ્ઞાન ઘણી બધી જગ્યાએ આપણને મદદરૂપ થાય છે. જેમ કે રસાયણ વિજ્ઞાનનો ઉપયોગ કરીને આપણે ખાતર, પછી ઔષધો, મેડિસિન બને છે, ખાતર બનાવવામાં આવે છે, રંગક એટલે ડાય બનાવવામાં આવે છે, બરાબર છે. ત્યાર પછી સાબુ, પછી ડિટર્જન્ટ, સાબુ બનાવવાની પ્રક્રિયાને શું કહેવાય? સાબુનીકરણ, ડિટર્જન્ટ. ઘણી બધી પ્રક્રિયાઓ છે, ઘણા બધા મુદ્દાઓ છે, આમાં તો લખવા હોય તો લખી શકાય. પછી આપણે આની અંદર લખી શકાય કે જે સિમેન્ટ, બાંધકામ ક્ષેત્રે સિમેન્ટ જે છે, સિમેન્ટમાં પણ શું હોય છે? રસાયણથી જ બને છે બેટા, ઇન્ડસ્ટ્રીયલમાં બને છે. લોટ ઓફ નામ છે બેટા, પોલિમર, જેમ કે આપણે એક નામ સાંભળ્યું છે, એટલે પ્લાસ્ટિકની કોથળીને શું કહેવાય? જબલું કહેવાય ને, પોલિથીન કહેવાય. શું કહેવાય? તમે જબલું કહો, પણ એને કહેવાય શું? પોલિથીન. તો પોલિથીન, તો સંધિ છૂટી પાડો, પોલી પ્લસ ઇથીન. તો ઇથીન શું છે? હાઇડ્રોકાર્બન, CH2. ઇથીન નું સૂત્ર શું થાય એ આગળ બધી વાતો કરીશું બેટા. C2H4 એટલે ઇથીન. તો ઇથીન એક વખત નહીં, ઇથીન નો અણુ અસંખ્ય વખત તમે જોડો તો શું મળે? પોલિમર. એક કરતા વધારે અણુ એકબીજા સાથે જોડાય તો શું બનાવે? પોલિમર. તો ઇથીન પ્લસ ઇથીન પ્લસ ઇથીન પ્લસ ઇથીન જોડતા જાઓ તો શું મળશે? પોલિમર. એનું નામ પડશે પોલિથીન. તો એ પોલિમર કહેવાય. પોલિથીન એટલે પોલિમર. સમજી ગયા આખી વાત? તો આ બધા જે મુદ્દાઓ છે એ તમારે યાદ રાખવાના છે, બરાબર છે. તો એસિડ છે, બેઝ છે, લોટ ઓફ ઘણું બધું જેમ તમે યાદ આમ લખી શકો. એસિડ, બેઝ, ક્ષાર, આ બધું રસાયણ વિજ્ઞાનમાં બને. સવારે ઉઠીએ ને બ્રશ લઈએ તો બ્રશનો જે પ્લાસ્ટિકનો ભાગ છે ને એ પણ પોલિમર છે. બ્રશની ઉપર જે રેસા છે ને ત્યાં ટૂથપેસ્ટ લગાડો છો એ પણ પોલિમર છે, નાયલોનના રેસા. ઉપર ટ્યુબ લગાવો છો ને, કોલગેટ કે જે તમે લગાવતા હોય એની અંદર કેમિકલ છે, એમાં રસાયણ છે, બરાબર છે, પણ કેમિકલથી બને છે. તો કહેવાનો મતલબ ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી આપણે કેમિસ્ટ્રી સાથે બેટા સંકળાયેલા છીએ. ત્યાર પછી મગજની કાર્યશૈલી, આપણા મગજમાં પણ બ્લડ પહોંચે છે તો એમાં ઘણા બધા મેટાબોલિઝમ રસાયણો કામ કરે છે. મેં કીધું કમ્પ્યુટરની અંદર પણ સિલિકોન ચિપ્સ ને આ બધું પણ એક પ્રકારનું રસાયણ વિજ્ઞાનની જ અગત્યતા છે બેટા, કેમિસ્ટ્રીની જ અગત્યતા છે. અને એક સાથે એક વાત કરી દઉં તમને કે જરા એક કામ કરો, તમે 2 મિનિટ માટે આને મૂકી રાખો છો, એટલે તમે સ્ક્રીનશોટ લેવો તો લઈ શકો છો 2 મિનિટ માટે. પછી ફરી આમાં જ ચાલુ કરીએ આપણે. જો આપણે જે વાત કરીએ પ્રમાણે તમને મેં કીધું કે સ્ક્રીનશોટ લઈ લેવું જેથી તમારે ખબર પડશે, બરાબર છે. હવે જો આમાં રસાયણ વિજ્ઞાનમાં 2 ઇમ્પોર્ટન્સ છે કે MCQ જેવું છે, પૂછી શકાય એવું છે એક્ઝામમાં. મેડિસિનની વાત છે કે જે કેન્સર છે, બરાબર, તો કેન્સરની
સારવાર માટે જે મેડિસિન વપરાય છે એનું નામ છે ટેક્સોલ અને સિસપ્લેટિન. તો યાદ રાખજો, કેન્સરની સારવાર માટે જે ઔષધ વપરાય છે, જે દવા વપરાય છે, કઈ છે? ટેક્સોલ અને સિસપ્લેટિન. પછી એઇડ્સની સારવાર માટે એકચ્યુઅલી આમ તો શું છે કે એઇડ્સની પ્રોપર તો દવાથી નથી, પણ જે એન્ટીબાયોટિક કહેવાય, જે શરૂઆતમાં પ્રાઇમરી સ્ટેજમાં આપવામાં આવે, તો એઇડ્સની સારવાર માટે જે છે એને કહેવામાં આવે છે AZT. એનું પૂરું નામ જરા હું તમને આપી દઉં, એઝિડોથાઇમિડિન. યાદ રાખજો. તો કેન્સરની સારવાર માટે બેટા બોલો કઈ છે? ટેક્સોલ અને સિસપ્લેટિન. અને એઇડ્સની સારવાર માટે AZT, એઝિડોથાઇમિડિન. આ બે MCQ માં આવી શકે એટલે થોડું ધ્યાન રાખવું, બરાબર છે? ત્યાર પછી કેમિસ્ટ્રીનો ઉપયોગ કીટનાશક, જંતુનાશક અને ખાતર, કયા પણ? કૃત્રિમ ખાતર, રાસાયણિક ખાતર, બેટા યુરિયા ને બધું, મતલબ કૃષિ ક્ષેત્રે. કયા ક્ષેત્રે? કૃષિ ક્ષેત્રે કરવામાં આવે છે. તો કૃષિ ક્ષેત્રે પણ જે જંતુઓ મારવા માટે દવા આવે, બરાબર છે? તો કીટનાશક, પેસ્ટિસાઇડ જે બધી દવાઓ છે જંતુઓ મારવા માટે, તો એ બધા માટે પણ કેમિકલ અંદર હોય છે અને એના માટે પણ કેમિસ્ટ્રી ઉપયોગી બનેલું છે. ત્યાર પછી મેં કીધું એ પ્રમાણે ઓપ્ટિકલ ફાઇબર, પછી પ્રકાશીય ગુણધર્મો, ચુંબકીય ગુણધર્મો વગેરેની અંદર પણ આપણે એવું કહી શકાય કે રસાયણ વિજ્ઞાન કઈક રીતે પણ હેલ્પફુલ થાય છે. જેમ કે ઓપ્ટિકલ ફાઇબર છે તો જે ઇન્ટરનેટની સ્પીડ વધારવા માટે વપરાય છે, તો એની અંદર પણ જે તાર હોય છે, જે વાયર હોય છે, બરાબર, એ તત્વથી બનેલો હોય છે. પ્રકાશીય ગુણધર્મ છે, ચુંબકીય ગુણધર્મ, મેગ્નેટ, બરાબર છે, તો અવલોકન પ્રત્યે આકર્ષણ કરે. મેગ્નેટમાં પણ જે દ્રવ્ય હોય, પાર્ટિકલ્સ હોય, કણ જે હોય, બરાબર છે, એ પણ એક પ્રકારનું કેમિસ્ટ્રીનું જ ઉદાહરણ છે. તો આ બધા જે મેઇન મુદ્દાઓ યાદ રાખવામાં ખાલી શરૂઆત છે બેટા. ફરીથી કહું, કોઈ કે પ્રશ્ન છે પૂછાય? પ્રશ્ન નહીં, આ એક શરૂઆત છે કે કેમિસ્ટ્રી નો ઇમ્પોર્ટન્સ શું છે. કઈ એવું પરીક્ષા ના પૂછાય કે રસાયણ વિજ્ઞાનની અગત્યતા લખો, એવું ના પૂછાય. પણ કોઈ ચેપ્ટર સ્ટાર્ટ કરતા હોય બેટા, એટલે પહેલા એનું ઇન્ટ્રોડક્શન જોવો બેટા, કે એનું ઇન્ટ્રોડક્શન કેવું હશે, શું આવશે. તો આ બધા એના બેઝિક કોન્સેપ્ટ છે કે ભાઈ આવી બધી જગ્યાએ કેમિસ્ટ્રી વપરાય છે. હા, આ MCQ છે, આ ટૂંકા પ્રશ્નમાં આવી શકે, એ ધ્યાન રાખો, બરાબર છે. અને છેલ્લે એક વાત કહી દઉં કે કેમિસ્ટ્રી છે, રસાયણ વિજ્ઞાન, એ આપણા માટે આમ તો ફાયદાકારક પણ છે, પણ જરૂર કરતા જો નોલેજ વગર જો ઉપયોગ વધારે કરીએ ને તો નુકસાનકારક પણ છે. યાદ રાખજો, ફાયદાકારક પણ છે, નુકસાનકારક પણ છે. એટલે ઉપયોગ કરો તો નોલેજ પ્રમાણે વ્યવસ્થિત રીતે કરો, કાળજીપૂર્વક કરો તો બરાબર છે, પણ અમુક વખત એનો દુરુપયોગ થાય તો એ આપણને નુકસાન પણ કરે છે. અને નુકસાન કર્યા પછી પણ પાછો એમાંથી રસ્તો તો પાછો કેમિકલ જ બતાવો, એ કેમિસ્ટ્રી જ બતાવો. કઈ રીતે? જેમ કે આપણે જાણીએ છીએ કે અત્યારે હાલ ઉનાળો છે, બરાબર, ગરમી 44-45 ડિગ્રી સેલ્સિયસ અત્યારે હાલ રહેશે આમ તો, બરાબર. તો લગભગ આપણે જાણીએ છીએ કે યાર AC નો ઉપયોગ વધારે કરતા હોઈએ છીએ, રેફ્રિજરેટર, AC, આ બધા આપણને કુલિંગ આપે છે, ઠંડક આપે છે. રેફ્રિજરેટર છે, એમાં ખાદ્ય સામગ્રી હોય, બરાબર છે. AC હોય, આપણને ઠંડક આપે, રૂમને ઠંડક આપે, રૂમ ઠંડો કરે. તો કહેવાનો મતલબ કે આ બધા આપણને ઠંડક આપે, પણ એની અંદર એક ગેસ આવે છે. એ ગેસ જે છે એ વાતાવરણને શું કરે છે? પ્રદૂષિત કરે છે. ઓઝોન આવરણને શું પહોંચાડે છે? નુકસાન પહોંચાડે છે. પર્યાવરણને નુકસાન પહોંચાડે છે. ભલે આપણને ઠંડક આપે, પણ પર્યાવરણને બેટા શું થાય છે? નુકસાન થાય છે. તો એવો છે એક વાયુ કે જે આપણે કહી શકાય CFC નામ સાંભળ્યું હશે કે રેફ્રિજરેટરમાં AC ની અંદર
જે વાયુ વપરાય છે ઠંડક ઉત્પન્ન કરતો CFC એનું પૂરું નામ કદાચ તમને ખ્યાલ પણ હશે ક્લોરોફ્લોરોકાર્બન. ક્લોરોફ્લોરોકાર્બન્સ લખી શકાય CFC. પણ આનો પ્રોબ્લેમ એક છે કે એ ઓઝોન આવરણને ક્ષયન એટલે ખવાન કરે છે અથવા ગાબડા પાડે છે, ઓઝોન આવરણને નુકસાન પહોંચાડે છે ભાઈ. એટલે આ એક જો ભલે આપણને ઠંડક પણ નુકસાન થયું, વળી પાછું રસાયણ પાછું એનો રસ્તો કાઢી નાખ્યો. અત્યારે હાલ આના પર બેન લગાડવામાં આવ્યો છે, અત્યારે હાલ આના પર પ્રતિબંધ લગાડવામાં આવ્યો છે, પણ એના બદલે એક બીજો વાયુ એડ કરવામાં આવે છે HFC 134A નામ છે કેમિકલ હાઇડ્રોફ્લોરોકાર્બન્સ. હાઇડ્રોફ્લોરોકાર્બન્સ નામ છે આપણું. તો આનો ઉપયોગ કરવામાં આવે છે એટલે થોડુંક નુકસાન 100% તો બંધ નહીં થાય એવું તો લાગે નુકસાન નહીં થાય, પણ નુકસાન પહેલા કરતા થોડુંક કેવું થશે, ઓછું થશે તો ખરું, પણ આના કરતા ઓછું થશે. HFC 134A. તો CFC ના બદલે અત્યારે આનો ઉપયોગ કરવામાં આવે છે. બરાબર છે. આનું નામ છે કેમિકલનું 1112 ટેટ્રાફ્લોરોઇથેન. શું નામ પાડ્યું બોલો? 1112 ટેટ્રાફ્લોરોઇથેન. આમ તો જે સૂત્ર છે ને હું અત્યારે બતાવી ના શકું, પણ તેમ છતાં હું ટ્રાય કરું છું, કારણ કે આ બધું આગળ બેટા આવવાનું છે એટલે હું ટ્રાય કરું છું. ખબર પડે તો ઠીક છે. આ ઇથેન દેખાય, ઇથેન. ઇથ એટલે કેટલા કાર્બન? 2 કાર્બન. તો 2 કાર્બન. ઓકે. પાછળ શું બોલાય? ઇથેન. એન એટલે આલ્કેન. આલ્કેન એટલે કાર્બન કાર્બન વચ્ચે શું હોય? સિંગલ બોન્ડ. આલ્કેન કાર્બન કાર્બન વચ્ચે સિંગલ બોન્ડ. ચલો, દરેક કાર્બનની સંયોજકતા કેટલી હોય? 4. કાર્બનની બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન હોય. બરાબર છે. તો કાર્બનની બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન એટલે કાર્બનની સંયોજકતા 4 હોય. તો 4 સંયોજકતા સેટિસ્ફાઈ કરવી હોય તો 1 ઇલેક્ટ્રોન, બીજો, ત્રીજો, ચોથો. 1 2 3 4 થઈ ગયા 4 ઇલેક્ટ્રોન. એમાં 1 ઇલેક્ટ્રોન તો આના સાથે ભાગીદારી કરીને બંધ બનાવ્યો. હવે આની વાત. હવે દેખો શું લખ્યું છે? ટેટ્રાફ્લોરો. ફ્લોરો એટલે F, ફ્લોરીન. ટેટ્રા એટલે 4, ડાય હોય તો 2, ટ્રાય હોય તો 3, ટેટ્રા હોય તો 4. તો દેખો એમાંથી એક ફ્લોરીન આના સાથે ભાગીદારી કરે, બીજો ફ્લોરીન એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે, ત્રીજો ફ્લોરીન અને આ આવ્યો ચોથો ફ્લોરીન. થઈ ગયું? દેખો 1 2 3 4 કમ્પ્લીટ. હવે સાહેબ 2 ઇલેક્ટ્રોન વધ્યા તો ત્યાં હાઇડ્રોજન એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે અને H જોડે જશે. થઈ ગઈ દરેક કાર્બનની સંયોજકતા 4 થઈ ગઈ. 1 2 3 4. આ બાજુ 1 2 3 4 કમ્પ્લીટ બધા ઇલેક્ટ્રોન વપરાઈ ગયા બેટા કાર્બનના. તો જુઓ આનું નામ કઈ રીતે પડ્યું? તો આ કાર્બન ઉપર 1 નંબર આપો અને આ કાર્બન ઉપર 2 નંબર આપો. તો જુઓ પહેલા ઉપર ફ્લોરીન, પહેલા ઉપર ફ્લોરીન, પહેલા ઉપર ફ્લોરીન અને બીજા પર ફ્લોરીન. તો 1 1 1 2 1 2 3 4 4 એટલે ટેટ્રા ફ્લોરો અને 2 કાર્બન એટલે ઇથેન અને નામ શું હતું? HFC હાઇડ્રોફ્લોરોકાર્બન. થઈ ગયું? હાઇડ્રોજન, ફ્લોરીન અને કાર્બન. આ એનું સૂત્ર છે બેટા. તો આનો ઉપયોગ કરવામાં આવે છે. બધું બહુ ઊંડાણમાં છે. બધું આગળ બધું જ કહીશ, ચિંતા કરવાની જરૂર નથી. તો આટલું કીધું, મને ખ્યાલથી ખબર પડી હશે. ના પડે તો ગભરાતા નહીં હો, બહુ ચિંતા ના કરતા. અહીં સુધી ખબર પડી ગઈ? ઓકે. તો બોલો, કેમિસ્ટ્રી આપણા માટે ફાયદાકારક પણ છે અને નુકસાનકારક પણ છે, પણ એમાંથી રસ્તો એ પાછો કેમિસ્ટ્રી જ કાઢી આપે છે. ભાઈ આના બદલે આ વાયુ તમે વાપરો તો થોડું નુકસાન ઓછું થશે. ઇવન ગ્રીનહાઉસ વાયુ કાર્બન ડાયોક્સાઇડ છે, મિથેન છે, એના પ્રદૂષણથી કાર્બન ડાયોક્સાઇડ મિથેનથી ગ્રીનહાઉસ વાયુ ગ્લોબલ વોર્મિંગ વધે છે. તો એ પણ એક પ્રદૂષણ જ છે, પણ એમાંથી પણ આપણે અત્યારે CNG ને બધાનો ઉપયોગ કરી એ પ્રદૂષણમાં ઘટાડો કરવાનો શું કરી રહ્યા છીએ? પ્રયત્ન કરી રહ્યા છીએ. આમ તો અત્યારે હાલ કુદરતે જ આપણને મોટી ગિફ્ટ આપી છે કે આ લોકડાઉનના કારણે તમે જાણો છો 2.5 મહિનાથી સંપૂર્ણ એમ કહી શકાય કે લગભગ પ્રદૂષણ લગભગ ઓછું થઈ ગયું છે.
બરાબર. તો એના પરથી આપણને આઈડિયા આવે છે કે જો આ બધું બંધ ના થયું હોત તો લાખો કરોડો વ્હીકલ્સ ઇન્ડસ્ટ્રીના કારણે કેટલાય ધુમાડા વાતાવરણમાં જાય છે, પ્રદૂષણ ફેલાય છે, બરાબર. પણ જો હવે આપણે ધીમે ધીમે આમાં જો નિયંત્રણ કરીએ તો આવનારા સમયમાં લગભગ પ્રદૂષણ ઓછું થશે. ઓકે. તો ગ્લોબલ વોર્મિંગ જે છે એ ગ્રીનહાઉસ વાયુઓ જે છે કાર્બન ડાયોક્સાઇડ, મિથેન, એમાંથી થોડો ઘટાડો કરવા માટે પણ વૈજ્ઞાનિકો પ્રયત્ન કરી રહ્યા છે. એમાં પણ કંઈક નવું કંઈક શોધશે અને એના ઉપરથી ખબર પડશે કે હવે પ્રદૂષણ ઓછું થાય છે તો આપણે એનો ઉપયોગ કરવાનું ચાલુ કરીએ. તો પ્રદૂષણમાંથી મુક્ત કરવા માટે પણ રસાયણ જ હેલ્પફુલ થશે, બીજું કોઈ હેલ્પફુલ નહીં થાય. એની અવેજીમાં બીજું શોધશે અને એના કારણે આપણને એમાંથી ફાયદો થશે. તો કેમિસ્ટ્રી એક એવું છે કે જેમાં આપણને ફાયદો પણ થાય છે, નુકસાન પણ થાય છે, અને નુકસાન થાય ને તો વળી પાછો ફાયદો પણ એમાંથી જ એ લોકો રસ્તો કાઢીને શોધી આવે છે. આ છે કેમિસ્ટ્રી બેટા. આને કહેવાય રસાયણ વિજ્ઞાન બેટા. સમજણ પડી ગઈ આખી વાત? એક નામ આવે છે ગ્રીન હાઉસ, હરિયાળું રસાયણ વિજ્ઞાન. ગ્રીન હાઉસ કેમિસ્ટ્રી કોને કહેવાય અથવા તો ગ્રીન કેમિસ્ટ્રી કોને કહેવાય? સોરી, ગ્રીન હાઉસ નહીં, તો ઘર થઈ જાય. ગ્રીન કેમિસ્ટ્રી, હરિયાળું રસાયણ વિજ્ઞાન. તો ગ્રીન કેમિસ્ટ્રી એટલે શું? તો એવું રસાયણ વિજ્ઞાન કે જેમાં રસાયણો ઉત્પાદન તો કરો, રસાયણોનું ઇન્ડસ્ટ્રીમાં ઉત્પાદન કરો, પણ એ ઉત્પાદન કર્યા પછી એમાંથી જે ઝેરી વાયુઓ, પ્રદૂષિત વાયુઓ જે વાતાવરણમાં જાય એને શું કરી શકાય? અટકાવી શકાય. રસાયણો બનાવો પણ શક્ય હોય ત્યાં સુધી પ્રદૂષિત વાયુઓ વાતાવરણમાં ના ભળે એવી રીતે રસાયણ બનાવવાના ભાગને, એવી રીતે રસાયણ બનાવવાની શાખાને ગ્રીન કેમિસ્ટ્રી કહે છે, હરિયાળું રસાયણ વિજ્ઞાન કહે છે. તો ગ્રીન કેમિસ્ટ્રી, હરિયાળું રસાયણ વિજ્ઞાન એટલે શું? કે રસાયણ એવી રીતે ઉત્પાદન કરો કે જેના કારણે વાતાવરણ ખૂબ જ ઓછું પ્રદૂષિત થાય, ઝેરી વાયુઓ વાતાવરણમાં ખૂબ જ ઓછા ભળે અને વાતાવરણને મોટું નુકસાન ન થાય એવી રીતે રસાયણ જો બનાવવામાં આવે તો એવા રસાયણને, એવા કેમિસ્ટ્રીને ગ્રીન કેમિસ્ટ્રી અને હરિયાળું રસાયણ વિજ્ઞાન કહેવાય. તો આઈ હોપ તમારા મગજમાં આખી વાત ઉતરી ગઈ હશે. તો એક વાત ખાલી તમને કહી દઉં હવે. બોલો, રસાયણ વિજ્ઞાન જે છે એ કોના સાથે સંકળાયેલું છે? દ્રવ્ય સાથે. દ્રવ્યના પાયાના ઘટકો કયા છે? અણુ અથવા પરમાણુ, અથવા અણુ અને પરમાણુ, બરાબર છે. તો પરમાણુ, અણુ આ બધા સાથે સંકળાયેલું વિજ્ઞાન એટલે રસાયણ વિજ્ઞાન. ઓકે. અને રસાયણ વિજ્ઞાન જે છે, રોવાલ્ડ હોફમેને શું કીધું હતું કે રસાયણ વિજ્ઞાન કે 100 જેટલા તત્વોનું વિજ્ઞાન નથી, અસંખ્ય અણુઓથી બનેલું વિજ્ઞાન છે, અસંખ્ય પરમાણુથી બનેલું વિજ્ઞાન છે, વિવિધતા ધરાવતું વિજ્ઞાન છે, રૂપાંતરણનું વિજ્ઞાન છે રસાયણ વિજ્ઞાન. ઓકે. એડ્સની સારવાર માટે કઈ દવાઓ વપરાય છે? તો AZT. અને કેન્સરની સારવાર માટે ટેક્સોલ અને સિસ્પ્લેટિન. જે રેફ્રિજરેટર એસી છે એમાંથી કયો વાયુ પ્રદૂષણ કરતો હતો? CFC. એના બદલે હવે કયો વાપરવામાં આવે છે? HFC 134A. ઓકે. તો આઈ હોપ આજનો ફર્સ્ટ ડે, પહેલો દિવસ, પહેલું લેક્ચર કેમિસ્ટ્રીનું હું માનું છું, આઈ હોપ કે તમને કદાચ ખબર પડી હશે. અને જો ખરેખર તમે ધ્યાનથી આ લેક્ચર સાંભળ્યું હશે, જો લેક્ચર સાંભળો ને એટલે મગજને એકદમ સાયલેન્ટ કરી દેવાનો. મતલબ એક જ વિચાર કે હું કેમિસ્ટ્રી ભણું છું, મારે ભણવું છે, મને આવડશે, એવી પોઝિટિવ એનર્જી સાથે જો તમે લેક્ચર સાંભળશો ને તો હું ગેરંટી સાથે કહું કે લગભગ તમને કોઈ તકલીફ નહીં પડે. અને આવતા નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં હું ટોપિક ચાલુ કરીશ, દ્રવ્યનો સ્વભાવ, અને એમાં પણ આપણે ફરીથી આની અંદર જે રીતે વાત કરી એવી જ કંઈક વાતો આગળ કરીશું બેટા. ત્યાં સુધી તમે લેક્ચરને સમજો, તૈયાર કરી નાખો, અને જો શક્ય હોય તો કદાચ ઇયરફોન લગાવીને પણ તમે લેક્ચર સાંભળો તો કદાચ વધારે ઇફેક્ટ આવશે. ઓકે. થેન્ક યુ બેટા.